સદગુરુ મહારાજની જય. એ આવડતા બોલો કઈ વાત કરો કઈ બોલો બોલો. હવે આમાં રાજે બાબે હું તમને પ્રશ્ન મૂંઝવતો પ્રશ્ન કરું. હા દરેક લોકોને પ્રશ્ન મૂંઝવતો હોય છે. તો ગુરુ તો બધા કોઈ હાથ બતાવ્યો, કોઈ સાર બતાવ્યો, કોઈ પાંચ બતાવ્યો, પિયર બતાવ્યો, હા છતાં કાંઈ પણ ઉણપ રહી ગયું એટલે આ બધું શોધ ચાલુ છે. હા બરાબર. તો એ સાચો સતગુરુ કોને કહેવાનું, ક્યાં મળે? સદગુરુ તમે હોય અહીંયા તમે હવે તો કોઈ પ્રશ્ન નહીં થાય. પ્રશ્ન ભલા થાય પ્રશ્ન છે. હું આમ તમને જોઉં ને તો હવે થાય, સદગુરુ હે તમને જોઉં ને તો થાય. બરોબર એ બરોબર છે. મને જોવો તો હું આમાં જોઉં ને તો પછી શું થાય, પ્રશ્ન નહીં ઉઠે. હા એ બરોબર છે. સદગુરુ જે સત્યની ઓળખાણ કરાવે એને સદગુરુ કહેવાય. ગુરુ તો આપણે ઘણા હોય. પહેલા પ્રથમ ગુરુ તો માત પિતા છે. બરોબર ને? આ કબીરે હાથ બતાવ્યા છે. હા એ હાથ બતાવ્યા એ બરોબર છે. પણ ગુરુ જે કાંઈ આપણને લાઈન દોરી આપે, સારો રસ્તો બતાવે, એ બધા ગુરુ જ કહેવાય. પણ સદગુરુ જેને સત્યની ઓળખાણ કરાવીએ ને એને સદગુરુ કહેવાય. બરાબર. એટલે હું ત્યાં રહી જાય. ગુરુ ઘણાય કરાવે છે, પણ જ્યારે સદગુરુ એટલે સત્યની ઓળખાણ કરાવે એને સદગુરુ કહેવાય છે. પહેલા ગુરુ માત પિતા નાથગુણથી આ દેહ આપ્યો આપણને. બરાબર. પછી બીજા ગુરુ હુયાણી આવે કે જેને જલમ કરાયો. બરાબર. ત્રીજા ગુરુ આપણને ફૈબા આવે કે જેને નામકરણ આપ્યું. બરાબર ને? પછી ચોથા ગુરુ આપણને અક્ષર જ્ઞાન આપ્યું, એને ગુરુ કહેવાય. પછી પાંચમા ગુરુ કોઈ આપણને ધંધો આપ્યો, કાંઈક ગમે ધંધાની લાઈન શીખવાડે ને એ આપણા ગુરુ કહેવાય છે. છઠ્ઠા ગુરુ સદગુરુ જે આપણને સત્યના માર્ગે દોરીને લઈ ગયા કે ભાઈ તમે છે ને આ જ્ઞાનને જાણો. બરાબર. એને સદગુરુ કહેવાય, પ્રેમ ગુરુ કહેવાય. કે આપણને એવો પ્રેમ જગાડ્યો બરાબર. કે મારે હવે ગુરુ કરવા જ જોઈશે. સદગુરુ સત્યની ઓળખાણ કરવી જ જોઈશે, એને સદગુરુ કહેવાય. એટલે એમ હાથ ગુરુ તો બતાવ્યા છે, પણ હાથ ગુરુ એ રીતે કે જે સત્યની ઓળખાણ કરાવે એને સદગુરુ કહેવાય છે. પછી આને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એ રીતે આ વાત કરી છે. બીજો તમને ગમે એ પ્રશ્ન હોય એવો તો પૂછાય એવું કઈ નથી. આપણે એવું વસ્તુ આમ સમજીએ કે આ ગુરુ સતગુરુ જે છે એ જ્ઞાન આપે છે, એને આપણે સતગુરુ કહીએ. હા પણ કોઈ એમ કીધું કે ભીતરમાં જે ગુરુ જાગ્યો છે એ સતગુરુ હાશે, તો એ આપણે કઈ રીતે સમજવું? ખેતરમાં જાગે ને લાલી દેખને મેં સલી ખુદ હો ગઈ લાલ. જ્યારે આપણે ગુરુ સત્યને ઓળખવા ગયા એટલે પોતે સત્યમાં ભળાઈ ગયા એટલે પછી તો એને ભ્રમણ બધી વહી જાય. બીજો છે નથી પછી તો આપણે કોની એને ઉપમા આપશું? હાલો અદ્વૈત જ્ઞાનમાં એકની જેને ઓળખાણ કરાવી દીધી કે આદિ અનાદિ થાય એક જ છે, ત્યાં બીજો છે નહીં. ઘાટ ભલે એને કોઈ પણ પાવર એક જ છે. બલ્બ ઘણા લગાડ્યા એક દોડ આપે પણ પાવર તો એ એક જ છે એમ. પછી જેનું જે કાર્ય, જે ઘાટનું જે કાર્ય, પંખાને આપો એટલે ફરવા માંડે, બલ્બને આપો એટલે પ્રકાશ કરે છે, મોટરને આપી દો હજારો ફૂટથી પાણી બહાર લાવે. આ જે જેનું જે ઘાટનું જેવું કાર્ય છે એ કરે છે, તો પાવર તો મળી એક છે ને એમ. હવે બીજું રૂપ આપણે લઈએ કે સદગુરુને ગુરુ અને શિષ્યનું જે સમાગમ છે, બરાબર, તો અહીંયા આમ બે પણ તો થયું ગુરુ અને શિષ્ય. બરાબર. ખબર મારો પ્રશ્ન છે, આખો નથી પ્રશ્નનો આમ અધૂરો છે. એટલે ગુરુ અને શિષ્ય બે પણ છે. બરાબર.
તો એનું એક્યતાપણું શું છે, પછી આ આત્મા અને પરમાત્મા બેને આપણે એક નામ સમજીએ છીએ કે આત્મા છે એ જ પરમાત્મા છે, બરાબર. તો એ રૂપ આપણે કઈ રીતે સમજીએ, અને ગુરુ અને શિષ્યનો નાતો છે એ નાતાની અંદર આપણે કઈ રીતે સમજવું. આત્મા શિષ્ય છે, પરમાત્મા ગુરુ છે. પછી જ્યારે એને ગુરુને આધીન થાય, નથી કહેતા કે ભાઈ આમાં તો સદગુરુના શરણે જ આવવું જોઈએ. શરણ એટલે એને આધીન થવું, એમાં મળી જવું. આ નદીના પાણી દરિયાના શરણે થયા એટલે ભળી ગયા ને. અહીંયા નદીનું પાણી દરિયો જુદું નહીં રહેતું. એમ જ્યારે ગુરુ શિષ્યને મળે છે તો એક થઈ જાય. જેમ નદીનું પાણી દરિયો બે એક થઈ ગયા, એમ આત્મા પરમાત્માનું મિલન થયું તો એક થઈ ગયું. બરાબર. જીવ ને શિવનું મિલન થયું તો એક થઈ ગયું. જીવ છે એ શિવ છે. બરાબર. જુદા પાડવાના આ નથી. એક પણ સમજવા નથી દેતા. હા, આ દરેક એ મૂળ એક જ, દત્તપણું નથી સમજવા દેતો. પણ આ સમજવા નથી દેતા. એ વિભાગને આપણે સમજવો હોય તો એ પેલું આવવાનું શું છે એમાં? દત્તપણું મુકાઈ જવું જોઈએ. દત્તપણું એટલે બે કે અનેક, પણ અદ્વૈત એટલે એક જ છે. અખિલા વિશ્વમાં એક તો શરીર રૂજવા રૂપે અનંત ભાષે. હમણાં વાત આપણે કરી, પાવત તો એક જ છે, પણ ઘાટ તો જુદા છે ને. પનિયારી અનેક છે, વાયસણ અનેક છે, પણ બધા પાણી તો એક છે ને. એ રીતે સમજવાનું એ રીતે છે આપણે. બરાબર. એ સંતોએ ભાઈ બહુ સમજાવ્યો કે ભાઈ માયા મૂળે નથી, માયા છે નહીં. મૂળ માયા નથી, બરાબર. માયાનું આપણું છે નહીં, તો છતાં આ બધું દેખાય છે, આવરણ રૂપ બને છે, તો એને હું કઈ રીતે માયા મૂળે નથી એવું કીધું ને, કે મૂળે માયા નથી. એ કીધું એ આખું અલગ છે, એ આખું અલગ. સમજવું એ આખું અલગ છે, બે વિભાગ અલગ. હા, સતાવે શું એમ છે. આ માયા જે છે એ વાત, આ જગત નથી, બરાબર. જગત ન હોય તો પણ માયા નથી, પણ સત્તા જગત દેખાય છે. અને માયા પણ આમ જેમ જેમ યથાર્થ પણ આપણને આમ આવરણ રૂપ બને છે. તો એક રામાયણમાં સોંપાય છે કે મન જાય ને ત્યાં લગી માયા. આપણું મન જાય ને ત્યાં સુધી માયા છે, પણ જ્યારે મન અમન બની જાય ને તો માયા જેવું જ કાંઈ રહેતું નથી. એ આ બધા મનના ખેલ છે. આ બધી ભ્રમણાયું મનની જ છે. મન જ્યારે મલિનતા મૂકી દે છે, આ માયાના બધા આવરણ છે એ મલિનતા છે, એ મૂકી દે એટલે અહીંયા કાંઈ પીછી રહેતું નથી. પછી આ દેહ ભાવ છૂટી ગયો હોય એનું જીવન કેવું હોય ને દેહ ભાવ હોય એનું જીવન કેવું? એ દેહ ભાવ જે જડાય જ્યાં છૂટી ગયો, જ્યારે નદીઓના પાણીએ એનો ઘાટ મૂકી દીધો. જે નદી જે બે કાંઠે જાય એનો ઘાટ છે. નદી ન્યારું આપણે કહેવી, ખાળિયું કહેવી, એ નદીના પાણીનો ઘાટ છે. એ ઘાટ જ્યારે છોડી દીધો ને તો દરિયો મળ્યો. પછી એના કાંઈ ઘાટની જરૂર જાય નહીં. પછી દરિયામાં લહેરું લેવા માંડ્યા એ પાણી. પછી અહીંયા કાંઈ જડે નહીં, આપણે ગોતવાય તો ન જડે. પણ એમાં આ ઘાટ જ્યારે તૂટે ને તો અઘાટે જવાય. આજનું કાંઈ અઘાટે જવાતું નથી. એ કે દેહ શરીર છે ને વૈકુંઠમાં ન જવાય, ન જવાય ને. તો વૈકુંઠ જવું કે દેહ તો અહીં નહીં રહે, તો વૈકુંઠે કોણ જાય? પગ વિના પર્વત ચડે તો એ કોણ ચડે? આ સુપ્તાની ઉપમા આપી, બરોબર ને? તો સુપ્તા એમાં જ લય થઈ જાય. પછી આને ક્યાં જવાનું? ક્યાંય એના દોડે ક્યાં ઉધી હતા? દરિયાને મળવું ત્યાં ઉઠું. દરિયો મળી ગયો પછી એને દોડવાનું મટી ગયું. આ એક પ્રશ્ન ખરો કે આમ
દેહ નથી છતાં આ દેહને આપણે નાશવન ગઈ છે, બધું ગઈ છે, છતાં આ દેહ છે, આ બધું જગત છે. મેં વાત કૃષ્ણ એવા છે કે દેહથી પરપણું આપણે કઈ રીતે સમજીએ એવો કૃષ્ણ શું કે આ દેહ દેહભાવ છૂટી ગયો એની વાત તો કરી અને એ વાતનો વાત તો કરી દેહભાવ કે ભાઈ જે આ નદીના પાણીનો દેહ હતો જે ખાળ્યું હતું આંખો આપણે કહેવી કે નદી કહેવી એ પાણીનો ઘાટ હતો એ ઘાટ મૂકી દીધો ભાઈ એ પાણી કંઈ વીયું નહીં થયું પણ દરિયામાં હમાઈ ગયો પછીથી ભેગો લહેરું લાગ એક વાત મને વિષય નહીં કારણ કે સત્સંગમાં આમ સત્સંગ કરવો પડતો નથી. સત્સંગ સાહજિક છે. આ યોગ એવા ભેગા થાય ને તો સત્સંગની કોઈ માથાકૂટ કરવી નહીં, સત્સંગ કરવાનો પણ સાહજિકથી સત્સંગ થાય ને એને મજા આવે. મને એક વિચાર એવો આવે છે કે આમ દેહ છે છતાં દેહ નથી. આ જનક છે એ આમ વિદેહી કહેવાતું, દેહ હોવા છતાં વિદેહી કહેવાતું. તો જ્યાં સુધી તમે અહીંયા તમારી હાજરી છે સત્સંગની અંદર અને તમે બધા એમાંથી સૂકી અને બહાર જાઓ છો ને ત્યારે દેહ હાજર છે. એટલે શું છે કે જ્યાં અંતકરણનો વિભાગ જ્યારે હાજર થાય ને ત્યારે તમારી પાસે દેહ છે. તો એ વિભાગ જ્યારે આમાં લય થઈ જાય છે ને ત્યારે તમે સત્સંગની અંદર હાજર જેમ તેમ યથાર્થ પણ. અને જે વ્યક્તિના શબ્દોમાં તમારો વિચારધારા પૂરે છે, પૂર્ણ પૂરે છે ત્યારે સની હાજરી થાય. સ એટલે પોતે અને જે વાણીનો ઉચ્ચાર જે છે એ કેન્દ્રમાંથી આવે છે. એ કેન્દ્રમાંથી આવે છે એને તમે યથાર્થપણે તમારા સુખથી ઉગાડીને વિચારો ને તો આ પરમાત્માની વાણી છે, મારી નથી. એટલે ત્યાં બાદ થઈ જાય. એટલે પોતાનું વ્યક્તિત્વ ન રહે. એ અનુભવથી આપણને આ વસ્તુ બે છે ને જેમ છે એમ યથાર્થપણે તમારું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ જેમ છે એમ એ યથાર્થપણે સમજાય છે. પરમાત્મા દૂર નથી અને તમે દૂર નથી. પણ જ્યારે તમારા વિભાગમાં આ આવી જાય છે ત્યારે બધું દેહ છે ને જગત છે. આ મને વિચારમાં આવી દેહનું પરપણું છે. અને મૂળ તો શું છે કે આમાં ભય અને મોહ જેમ કે બેની અંદર આપણે રહેતા હોય. આ ભય હોય ને કાં મોહ હોય. જીવવાનો મોહ હોય અને મરવાનો ભય હોય. પછી મેં વાત કરી, બહુ સરસ વાત કરી મમત્વ. તો મમત્વ છે એ મનનું કાર્ય છે. એ મન બુદ્ધિમાં ભળેલું હોય, ચિત્તમાં ભળેલું હોય, ચારે અંતરણની અંદર અહમમાં ભળેલું હોય. તો મન કહીએ ને એટલે ચારેયનો જુડો એક હાથે આવી જાય. અહમ નહીં આવી જાય ને બુદ્ધિ આવી જાય ને ચિત્તે આવી જાય, બધું આવી જાય મન કહીએ. પણ મનના કાર્યમાં આપણે શું છે, બુદ્ધિના કાર્ય શું છે, અહમના કાર્ય શું છે, એ વિભાગથી આપણે એક ચોખવટ કરીએ ને તો આપણને મજા આવે. ચોખવટ તો મળે કે થાય ને પાછી ચોખવટ કેમ થાય? બરાબર છે. જ્યારે નદીના પાણીનો દરિયો મળ્યો કઈ ભળે ને. હવે વસાવા ક્યાંક રોકાઈ રહ્યો હોય કોઈ પાળામાં ડેમોમાં તો એ દરિયો એને મળે જ નહીં ક્યારે. હવે એ બહુ સરસ વાત તમે કે આમ નદીને આતુરતા છે કે સમુદ્રને મળવું જ મળવું. આપણા વરસાદના પાણીનું પૂર આવે ને ત્યારે કાંઠા ઊભા હોય ને ત્યારે આપણે વિચાર કરીએ. આ વિચારધારાની વાત છે, બીજાની નથી. તો આમ એવી આતુરતાવાળી નદી હોય. કોઈ એમ નિરાતે થતી હોય, કોઈ એમ પહાડવાળી નદી હોય વેગથી થતી હોય. એ વિવેક કરતી હોય. એમાં આપણે વિચાર મૂકીએ તો એને દરેકને મળવું તો સમુદ્રને બરાબર, પણ એમાં ગતિ કેટલી છે એ ગતિના તમે આધારે તમે વિચાર મૂકો તો ખ્યાલ એમાં પરમ તત્વ છે. પછી એમાં બીજી વસ્તુ કે કોઈ પાળી બાંધી દે, કોઈ હાથે કોઈ આવરંગો એને બાંધી દે. પણ જો હાસી નદી હોય છે એ તો તોડીને નીકળી જાય. તો આ દેહભાવ છે ને, જે દેહભાવને તોડીને તમે પરપૂર્ણ તમારું સ્વપૂર્ણ છે ને એ જ્યારે હાજર થાય છે ને ત્યારે એ વિભાગ આવી જાય. ત્યારે તમને જેમ તેમ યથાર્થ. અત્યારે શું છે અમુક કૃષ્ણ આપણે એવો હોય દેહ સહિત બને છે, દેહ જગતને હારે લઈને કૃષ્ણ કરતા હોય. પણ જ્યારે તમારામાં સ્વપૂર્ણ પ્રગટે ને ત્યારે તમને એમ થાય આ પ્રશ્ન હું મૂંઝવતો છે. એ તમારો પોતાનો પ્રશ્ન છે. એ પોતાનો પ્રશ્ન મૂંઝવતો હોય ત્યારે રજૂ કરો ને ત્યારે એનું જે સમાધાન છે ને એ બીજો ન કરી આપે. ત્યાં તમારી દ્રષ્ટિ પહોંચવી જોઈએ. જો બીજો હોય તો તમારું સમાધાન ન હોય. આ પરમ તત્વને આ આત્મા અને પરમાત્માનો સંગમ છે. અને સંગમમાં
આ તમે જેમ છે એમ યથાર્થપણે એમાં લય થઈ જાઓ ત્યારે તમારું સહપણું છે પોતાનું કે હું આમાં એક રૂપપણે એ અનુભવ થવો જોઈએ. એટલે સત્સંગ કરવો અલગ છે, સાહજિક થઈ જવો એ પણ અલગ છે. પછી અમે બીજો એક પ્રશ્ન કર્યો કે આને દેહની અંદર આ વૃત્તિનું રૂપ લીધું છે, બરાબર? જે વૃત્તિ જે છે એ આત્માના સંગમાં આવે છે, જ્યારે યોગમાં આવે છે ત્યારે રૂપ કેવું હોય છે, અને જ્યારે માયાના રૂપમાં હોય છે ત્યારે એ વૃત્તિનું રૂપ કેવું હોય છે. ને જે જ્યાદા ભેડિયાને નથી મળે ત્યાં સુધી એનું રૂપ કેવું હતું? દોડનું રૂપ હતું, એને ગતિ ચાલુ હતી. પછી જ્યાદા દરિયો મળી ગયો શાંત. પછી શાંત રૂપ પડી ગયું, બરાબર ને? પછી કોઈ દરિયાને મળી જાય કરીને બહાર નીકળવાનું આવતું નથી, બરાબર ને? એને કોઈ રૂપ લેવાની જરૂર નથી. એ પોતે આ તો બધું શું છે જ્ઞાનમાં અત્યારે તો આ ઘણું લખાણમાં મૂકી દીધું, પરવસન એવા મૂકી દીધા. એટલે કબીર સાહેબ એક સાખીમ કહે છે કે પોથા પટપટ રગ મુવા પંડિત ભૈયા નહીં કોઈ, અઢી અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. એક અઢી અક્ષરનો જ આ પ્રેમ છે, આ મંતર છે, એ જો કોઈ પઢેલે ને તો એને પંડિત પૂરો કહેવાય. પૂછો પૂરા પંડિતોને, એને પૂરો પંડિત કહેવાય. પૂછો સિદ્ધ સંન્યાસીને કે આશી વસ્તુને જાણી દીધી, એ સિદ્ધ સંન્યાસી કહેવાય. પછી એ બારો આવતો નથી, એ મળી જાય કે બહાર આવતો નથી. કરો ને એમાં શું વાંધો? આત્મા અપ્રમાણિક છે કે પ્રમાણ હોય છે? પરમાણ લઈએ, પરમાણ પૂરો પરમાણ. પછી પ્રમાણની જરૂર કોને? હે પ્રમાણની જરૂર કોને? જાણવા વાળા. આ મનને જરૂર છે, મનને પરમાણ મળી ગયું, બરોબર જ છે. નક્કી છે. હવે એમાં એક પ્રશ્ન બીજો ઉઠે, આ વાત જે હતી ને નીકળી જાય આ વૃત્તિને હતી ને, હવે જે વૃત્તિનો આમ યોગની આપણે વાત કે જ્યારે વૃત્તિ છે ને એને પરમાત્માનો યોગ કે આત્માનો યોગ થાય. હવે યોગ આપણે એમ કહીએ આ મળ્યા એ યોગ છે, અમે મળ્યા એ યોગ છે. હવે દેહ જગતમાં જે વૃત્તિ રમતી હોય, રખડતી હોય, ત્યારે એને અહમ બુદ્ધિ મન બુદ્ધિ બધાનો આધાર હોય, ત્યારે એ વૃત્તિ બહાર હોય, ભટકતી હોય, બરાબર? પછી પોતાના સ્વરૂપને વૃત્તિના રૂપને જાણે, અને પોતાના સ્વરૂપને જાણે ત્યારે એ વૃત્તિ છે ને અનુસરીને રહે, એ વૃત્તિ અનુસરીને રહે. એટલે એ કયાગ્રી કહેવાય, તો આજ્ઞાસિત કહેવાય, બરાબર? તો એ વૃત્તિ આમાં ભટકે નહીં, એ આજ્ઞા પહેલી ગઈ. પણ આપણે ઘણી ફેર એવું થાય, આપણે બેઠા હોય અને આપણે ત્યારે કેવું બને, પછી પાછા તરત 20 મિનિટ આપણને પાછી ક્ષણ હાજર તો થઈ જાય આપણે કે આ મારો હું ઓલા ખેતરના ખૂણે ગઈ તે ઓલા આમ ગયા હતા. એ શું કામ થાય કે એ તમારી સહેજ પણ એમાં છે ને સહેજ પણ ગાફલા થાય એટલે આ વસ્તુ છે ને એવી છે ને તરત બહાર ઉડી જાય. એટલે આ દેહનું રૂપ તમને સમજાવો, દેહ તમે શું કહેવાય, દેહથી પર પણ શું છે આ તો કહેવાનું. તો એ વૃત્તિને જેમ છે ને યથાર્થ પણ એનું રૂપને સમજાવવું હોય, અને જો એ તમારા યુગમાં આવ્યું હોય તો એ કયાગ્રી અનુસરીને રહે, પણ ગુલામી તમને ગુલામ ન બનાવી દે. નહીં તો શું છે આ પોતાને ગુલામ બનાવી દે. એટલે આ વૃત્તિના રૂપો આવા છે. ત્રિગુણી માયા જે કહી હતી, માયા એટલે બીજું કાંઈ નહીં, પણ આ જે વૃત્તિનું રૂપ જે ફેંઈને લઈ જાય છે અહમને મમત્વ,
જ્યાં જ્યાં આપણું મમત્વ રોકાણ છે એ જ માયા. પણ જો ક્ષણવાર તમે આ જગતને તમે દેહ નથી આ જગત નથી આવો વિભાગ કરી અને બેહો અને સત્સંગની અંદર તો ક્યાં છે માયા? એમાં સંતોએ કીધું એમ કે ખરી વસ્તીમાં ખેલો. વાત અહીંયા પડે છે કે ને ખોટી વસ્તીમાં ખેલવું જ શું લેવા દો? જેને હાસું મળી ગયું છે એને ભાઈ ખોટામાં જવાની શું જરૂર? અમારે એક ભાઈ પ્રશ્ન કરતા હા. એટલે પૂછ્યું કે પ્રશ્નમાં કરનારમાં બળ છે કે વાત કરનારમાં બળ છે? એ વાત કરી. કોઈ વાત કરો. શું ને? પ્રશ્ન કરનાર જે છે હા. એમાં બળ છે કે પછી પ્રશ્નનો જવાબ દેનારમાં બળ છે? આવો એક પ્રશ્ન છે. દેનારમાં બળ છે તો તે જવાબ દઈ શકે. ઓલાને બળ હોય તો તે પ્રશ્ન કરી જ ન શકે. કરે જ નહીં. એનામાં જો આત્મા જ્ઞાન હોય તો પ્રશ્ન ઉજાવ કરે કરે. જ નહીં. હવે એક મારે કોઈ અમુક ને હા કોઈને નિશાબ બતાવવા હોય કે મને ખબર છે આને ખબર નથી તો એવો પ્રશ્ન આટે ઘૂંટે વાળો મૂકી દે. ના ના એવું નથી. એટલે એવું બને છે એવું કઈ નથી. પણ એક નકર વસ્તુ તો જો અર્જુને પ્રશ્ન કર્યા કરે છે હા ખબર ને એ રામે પ્રશ્ન કર્યા વૈશિષ્ટ તો એ જ્યાં જવાબ દેવા વાળો છે ને બળવાન વિશાળ મારી એટલે કહું કે આમ સમુદ્રની અંદર બધા હીરા મોતી બધું પડેલું છે એમ. હા આપ મેળે કાંઈ આવતું નથી. એટલે દેનારે જ નીચો ન પડે અને બોલનારે પણ નીચો ન પડે. આ સત્સંગ છે. કારણ કે એ બળ છે ને એ પોતાની જિજ્ઞાસા ઉપર આધારિત હોય છે. માનો તમારી કેવી જિજ્ઞાસા છે? દેહ જગત લક્ષ્યવાળી છે કે પછી પોતાના સ્વરૂપનું યથાર્થપણે આપણે સમજવું છે એ લક્ષ્ય પ્રશ્ન છે? તો આમાં તો બધું પડેલું છે. બળ છે ને એ પ્રશ્ન કરનારમાં છે તો એ પેટાલમાંથી પણ બહાર લાવે. એ સમુદર છે. પ્રશ્ન કરવા વાળો બળવાન છે. બળવાન એ છે. બરાબર. આમાં તો બધું પડેલું છે. પપ્પા ઈ એને શું જોઈ છે શું માંગ છે? એમ નહીં તો પ્રશ્ન તો અર્જુને કર્યા હા, હતા હા, કર્યા પ્રશ્ન. હતા ને. તો પ્રશ્ન કરતા તો અર્જુન બળવાન ને બળવાન પણ કોને કીધું? કે અર્જુને કીધું. વાત એ કાંઈ સમજાણે. બળવાન નથી બળવાન કૃષ્ણ નથી બળવાન અર્જુન એમ નથી. સમય સમય બળવાન નહીં બળવાન પુરુષ આપે અર્જુન લૂંટા એ ધનુષ નહીં બાણ એ અર્જુન બળવાન નથી. યાર સત્ય જે હતું ને એ બળવાન છે બાકી કંઈ વાત તો વાત વાત એવી હતી હા કે વાત તમે ડાયરેક્ટ સમજવા માંગો આવીને બેસી જાઓ કોઈ વાત સમજાય નહીં. તો તમારો જો મૂંઝવતો પ્રશ્ન હશે ને તો જેમ છે એમ યથાર્થપણે સમજાવે. મારે વાત તો એટલી કહેવાની કારણ કે એનું નિશું પદ પરમ તત્વનું નિશું પદ ક્યારેય પડવાનું જ નથી. એનું એ સ્થાન કોઈ છીનવી શકે એવું નથી. પરમ તત્વનું સ્થાન જેમ છે એમ યથાર્થપણે અહીંયાથી કોઈ ખેંચી શકે એવું નથી. બરાબર? પછી કોઈ એમ બેસી જાય એ તો અલગ વસ્તુ છે. તો પણ મારે માઇક છે ને પણ એ પરમ તત્વને તમે જાણવા જાઓ ને તો ખુદ પરમ તત્વ બની જાય છે એમાં કોણ એને તો હટાવી એમાં એવું છે તમે જે મારે વાત કરો ને એમાં એવું છે કે બનાતું નથી. હો ઘણું છે જેમ હવે જવાનું બનવા જેવું કાંઈ છે નહીં. નદીના પાણી બીજા રોકાઈને દરિયો બનવા તો ન બને. તો એને મળવું જ જોવે દરિયો થવું જોવે. સત્ય થવા જેવું નહીં. શિષ્યને ગુરુ થવું હોય તો ગુરુને મળવું જ જોવે. અને અહીંયા મિલન એ જ ગુરુ શિષ્ય એક થઈ જાય. અહીંયા અદ્વૈત થઈ જાય એક ભાવ ઊભો થઈ જાય પછી બીજો ભાવ રહે નહીં. બહુ સરસ વાત બધાય. હવે બધા ઘેરેથી ફોન આવ્યો છે અને પ્રસાદ લેવાનો સદગુરુ સમય. મહારાજ